બોલો સદગુરુ મહારાજની જય। સદગુરુ શ્રી પથ્થીરામજી બાપુની જય। સદગુરુ શ્રી સંતારામ મહારાજની જય। આજે સિંહ ગામની પવિત્ર પુણ્યશાળી ધરા પર સરદારામ મહારાજનો દેહ બ્રહ્મલીન થયેલ અને એમની પાછળ એમના પરિવારે સંતોને તેડી આજે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખી આપણને દરેકના રસ પર દર્શન કરાયા। એ બદલ આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ। કારણ કે સરદારામ મહારાજ તો એક અમારા તો ઘણો ઘરે પણ આવતા અને બાપુનો ખાસ બાપુના તો ખૂબ એ સેવાભાવી અને ઠેઠ શરૂઆતથી બાપુના સાથે જે એમને જીવન સુધી જ્યાં સુધી એમની તબિયત સારી હતી અને શરીર હમણાં થોડું થોડું વીક બન્યું ત્યારથી જ બાપુના સાથે સંગ ઓછો કર્યો। કારણ કે બાપુ સાથે ખૂબ રહ્યા અને બાપુની સેવા કરી છે અને પણ બીજા પણ અમે એ પાછી પરી રાખી જ નથી। એવા સરદારામ મહારાજને આપણે ખૂબ ખૂબ મોટી વંદન કરીએ અને વધારે આપણે મહાપુરુષોનો લાભ લેવાનો છે। આટલું કઈ મારી વાણી વિરોધમાં આપું છું। બોલો સદગુરુ મહારાજની જય। मुख्यથી બે શબ્દો શ્રદ્ધાંજલિના બોલશે શ્યામરામ મહારાજ પાલનપુર। આપણે બધા પ્રેમથી બે હાથ ઊંચા કરી પરમાત્માના નામની જય બોલશું। બોલો સદગુરુ મહારાજ કી જય। સદગુરુ શ્રી સરદારામ મહારાજ કી જય। સદગુરુ શ્રી પથ્થીરામજી મહારાજ કી જય। આજે પવિત્ર પાવન ભૂમિ સિંહ મુકામે परम पूज्य संत श्री सरदारामजी महाराज नो जे देह विलय थयो ए निमित्ते आज संतो भक्तो महापुरुषों ने तेड़ी एमना कुटुंब परिवार और संतो भक्तों जे आ कार्य में तन मन और धन थी जे सेवा करी से ए बदल दरेक ने खूब खूब धन्यवाद कहवाय। धन धन थी कुल ने वंदो जे कुल में हरिदासा कोटि व्रते जननी ने जेने पवित्र पुत्र प्रकाशा। એટલે જે મહાપુરુષો આપણને સદગુરુ મહારાજ પાસેથી જે શાન લીધી છે એનું પ્રમાણ શું છે એ પ્રમાણ પોતે સરદારામ મહારાજ પોતે સેવા અને પ્રેમ ભાવ જેણે જેણે ભક્તિ વરી છે એનામાં બે સદગુણો ઓટોમેટિક આવી જતા હોય છે। એને કંઈ કહેવું પડતું નથી કે તમે સેવા કરો ને તમે પ્રેમ ભાવ રાખો, પણ જ્યારથી એને સદગુરુ મહારાજની શાન મળે ને એટલે એ સમયથી જ એની આખી દશા અને દિશા પલટાઈ જતી હોય છે। અને એનું પ્રમાણ આજે આપણે સરદારામ મહારાજમાં આપણે પ્રત્યક્ષ નિહાળ્યું છે। અને આ વસ્તુ જે છે ભક્તિની, એ ભક્તિના આ બે અંગ છે, એક સેવા અને એક પ્રેમ। એ બંને સદગુણો મહાપુરુષનામાં પ્રત્યક્ષ આપણે જોયા છે। એમણે દરેકે સેવા બી કરી છે અને જેટલું બને તનથી મનથી અને ધનથી ત્રણેય રીતે એમણે પોતે પોતાની ફરજ નિભાવી છે। અને આપણે દરેક સંત મહાપુરુષને ભક્તો જે હોય એ આપણે સંત મહાપુરુષના જે રાહે ચાલ્યા છે એ રાહે એમના પાસેથી આપણે પ્રેરણા લઈ અને એ જ રાહે આપણે ચાલીએ। આટલું કહી મારી વાણીને વિરામ આલું। સદગુરુ મહારાજ કી જય।